અને આગળ હવે વાત કરવી છે અમદાવાદ પૂર્વની બેઠક કે જ્યાં રાફડો ફાટ્યો હતો ઉમેદવારોનો પણ પેનલ 3 નામની તૈયાર થઈ છે અને ચર્ચા થઈ રહી છે। સૂત્રો તરફથી એવું જાણવા મળી રહ્યું છે કે આ બેઠક ઉપર 3 નામ જે છે એમાં એક નામ વર્તમાન સાંસદ હસમુખ પટેલનું છે, એની સાથે સાથે જગદીશ પટેલ અને વલ્લભ કાકડિયાનું નામ પણ આ બેઠક ઉપર ચર્ચામાં છે। જી હા, જગદીશ પટેલ અને વલ્લભ કાકડિયાનું નામ પણ આ બેઠક પર ચર્ચામાં છે। વલ્લભ કાકડિયા ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે, કદાવર નેતા પૂર્વની અંદર માનવામાં આવે છે અને એમનું નામ આ વખતે ચર્ચામાં છે। 3 નામમાંથી કયા નામ ઉપર મહોર વાગી શકે છે, શું થઈ શકે છે એ તો આવનારો સમય બતાવશે, કારણ કે મંથન થઈ ચૂક્યું છે બેઠકની અંદર અને એમાં હવે કોના નામ પર મહોર મારવામાં આવી છે એ જોવાનું છે। પણ આ 3 નામની પસંદગી જે થઈ છે, ચર્ચા ચાલી રહી છે 3 નામની, આખરે શું કારણ છે એની પાછળ અને શું કોનું નામ ચર્ચામાં છે અને કોનું નામ રેસમાં આગળ આવી શકે છે? કશ્યપ સહયોગી સંવાદદાતા મારી સાથે જોડાયા છે, કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, જે 3 નામોની ચર્ચા થઈ રહી છે, આ 3 નામમાંથી કોઈ નામ આવી શકે છે કે પછી કોઈ નવી સરપ્રાઈઝ હોઈ શકે છે પૂર્વ બેઠક માટે અમદાવાદની? અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો આમ તો ભાજપ જે છે તે સવર્ણ ઉમેદવારને આ બેઠક ઉપર પસંદ કરતું હોય છે। હસમુખ પટેલ જે ચાલુ સાંસદ છે તેને લઈ અને હાલ એવો કોઈ વિરોધ અમદાવાદ પૂર્વમાં નથી જોવા મળી રહ્યો અને તેના કારણે તેની રિપીટ થવાની શક્યતા જે છે તે વધારે છે। સાથે જ ઉત્તર ગુજરાતમાંથી હસમુખ પટેલ જે છે તે આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના જે પાટીદારો છે તે મતદારો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર વધારે છે। સાથે જ જગદીશ પટેલ જે છે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય, ગત ચૂંટણીમાં તેમને ટિકિટ નહોતી આપવામાં આવી, નરેન્દ્ર મોદીની ખૂબ નજીક માનવામાં આવે છે અને તે એક ઉદ્યોગપતિ પણ છે અને તેના કારણે તેના નામની પસંદગી જે છે તે પણ હાઈકમાન્ડ દ્વારા થાય તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કાસ્ટિઝમ પર વોટિંગ નથી થતું, કારણ કે ભૂતકાળમાં અનેક વખત જોયું છે કે આ બેઠક ઉપર એવા ઘણા નેતાઓને બીજેપી દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કે જે ભલે પાટીદાર પ્રભુત્વવાળી બેઠક હોય પરંતુ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યો તો તેને પણ ત્યાંના મતદારોએ જીતાડ્યા છે। સાથે જ જો કલાકાર હોય એટલે કે આયાતી ઉમેદવાર હોય તો તેને પણ લોકોએ ખોબલે વોટ આપેલા છે। એટલે કે આયાતી ઉમેદવાર જો ઉતારવાના થાય તો આ બેઠક ઉપરથી ભાજપ જે છે તે આ સીટની પસંદગી કરી શકે છે। લેવા પાટીદાર વલ્લભ કાકડિયા જે છે તેનું પૂર્વમાં ખૂબ સારો હોલ્ડ છે, પાટીદાર સમાજ ઉપર તેની પકડ છે। સાથે જ જે એક સામાજિક પ્રવૃત્તિ કહીએ, સામાજિક પ્રવૃત્તિમાં તે પણ સંકળાયેલા છે। સાથે જ તેનો રાજકીય અનુભવ ખૂબ મોટો છે અને તેના કારણે તેના નામની પણ પસંદગી થઈ શકે છે।